નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે હું તમારી સાથે એક હાસ્ય નિબંધની વાર્તા કરવાની છું, જેનું નામ છે પરોપકારી મનુષ્ય, જેના લેખક છે રમણભાઈ મહેપતરામ નીલકંઠ, જેઓનો જન્મ અમદાવાદમાં થયો હતો. જેઓએ નવલકથાઓ, હાસ્ય નિબંધ વાર્તાઓ અને કાવ્ય સ્વરૂપે લેખન કર્યું છે. ભદ્રમ ભદ્રમ એ એમની એક હાસ્ય નવલકથા છે અને રાયનો પર્વત એમનું એક પ્રતિષ્ઠિત નાટક છે. આવા લેખકના કલમે કંડારાયેલ હાસ્ય નિબંધમાંથી આજે માણીએ પરોપકારી મનુષ્ય, જેમાં લેખકે ખૂબ જ સરળ ભાષામાં કટાક્ષ કરીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે, જેમાં લેખકને આંખે આંજળી થાય છે અને તેમાં જુદા જુદા લોકો આવીને જુદા જુદા ઉપાયો આપે છે. તો આ જુદા જુદા ઉપાયોનું શું પરિણામ આવે છે એ જાણવા માટે તમારે વાર્તા જોવી પડશે. તો ચાલો માણીએ આ જ લેખકની આ વાર્તા. અરે કેટલા દિવસ થયા, આ ત્રણ દિવસ થયા, પણ આ આંજણી મટવાનું નામ નથી દેતી. અરે એટલો બધો દુખાવો થાય છે કે ના પૂછો વાત. હવે તો આનું શું કરવું એ ખબર નથી પડતી. ચાલ દવાખાને જ જઉં અને ડૉક્ટર પાસે જઈને સલાહ લઉં. બહુ દુખે છે, ચાલ મને ડૉક્ટર પાસે જવા દે. કેમ અહીંયા આવવાનું થયું? ડૉક્ટર સાહેબ આ આંખે આંજણી થઈ છે, 4-5 દિવસથી થઈ છે, મટવાનું નામ જ નથી દેતી. શું વાત? વાંધો નહીં, ગભરાશો નહીં, કઈ ટેન્શન લેવાની જરૂર નથી. પાકવા દો, અગર પાકી જાય તો આપણે નસ્તર મૂકીને ફોડી નાખીશું. એમાં કોઈ ગભરાવાની જરૂર નથી આપણે. બરાબર, સમજે? સારું ત્યારે. ઓકે, ધન્યવાદ. આંજણીએ તો ખરી કરી. અરે ભાઈ ક્યાં જઈને આવ્યા? અરે આવો આવો. અરે આટલી મોટી બહુ લાલ કરી છે આંખ તમે તો. અરે હા, અરે દવાખાને જઈને આવ્યો. જુઓ ને. અરે આંજણી તો બહુ મોટી કરી છે. અરે જુઓ ને, આંજણી થઈ ગઈ છે. દવાખાને ગયો તો. શું કીધું ડોક્ટરે? ડોક્ટર કે એને કશું કરશો નહીં, સંછેડશો નહીં. મોટી થાય પાકે એટલે કે નસ્તર મૂકીને કાઢી નાખીશું. ડોક્ટર થઈને ના પાડે આની કોઈ દવા નથી? એના ભણતરને શું પૂળો મેળવાનો છે? અરે એક કોડીનો ખર્ચો નથી, 1 રૂપિયાનો તે તુવેર દાળ ઘસી અને લગાવી દેશો, મટી જશે. એવું છે એમ? હા, વાંધો નહીં, તુવેર દાળ ઘસીને મગાવી દઉં. અરે રામુ. હા માલિક. અરે અહીંયા આવજો. બોલો માલિક. મારા મિત્ર આવ્યા હતા, તે આંજણી ઉપર તુવેરની દાળ ઘસી લાવવાનું કીધું. તું એક કામ કર, તુવેરની દાળ ઘસી લાવ. હમણાં જ લઈ આવ્યો. હા. હા લાવો. હવે આ તુવેરની દાળ ઘસી દો. પૂજા, હવે આ તુવેરની દાળ ઘસું છું આંજણી ઉપર. જોઈએ શું થાય છે. ખરેખર આંજણીએ તો ખરી કરી હો ભાઈ. ક્યારે મટશે? કેમ છો? બસ મજામાં ને? ઘરમાં મરી મસાલા કૂટે ને મરચું ને એવું બધું લેવા આવ્યો છું. બોલો કેટલો આલુ મરચું? કિલો આપી દો ને. લો. પૂરો આંખે શું જોયું છે આ? અરે જુઓ ના, તમે જુઓ એટલે ખબર પડશે. આ તો આંજણી થઈ છે. હા, બધા લોકોએ બહુ સલાહ આલી, જાત જાતનું લગાવ્યું પણ ફેર નથી પડતો.
તો જવ વાટીને લગાવો ને એકદમ મફતની દવા તરત મટી જાય. અઠવાડિયામાં તો નામો નિશાન નહીં રે, તરત મટી જાય. જઉં હા જઉંથી તરત. હવે આ ભાઈ છે ને જઉં લગાવવાની વાત કરે, જોઈએ જઉંથી મટસક નહીં. મટી જ જાય. હે ને? હાલ તો આવજો. કેમ છો લેખકજી? મજામાં? આવો આવો મુનિમજી. એ આ શું થયું કહું? અરે આજણી થઈ છે જુઓ ને. હા 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 હા. અરે બહુ પ્રયોગો કર્યા, કાંઈ ફેર પડતો નથી. એમ? હા તમે એક કામ કરો, કેસર હોય ને કેસર, હા કેસર કેસર ને આમ ઘોળી હમ. પછી અહીં ચોપડી દો. કેસર ને ગુળીને ચોપડી દો. હા અલ્યા મારા બનેવી હા. ફુવા હા. ભાણિયા આટલી મોટી મોટી આંજણી થઈ હતી. શું વાત કરો છો? કેસર રહ્યું ને કેસર એકદમ રામબાણ ઈલાજ છે. હમ. એક કામ કરો, કેસર ઘોળીને ચોપડી દો. તો કેસર ગોળીને ચોપડી દો. હા પૂરું. પૂરું એટલે હાવ મટી જ જશે. ઓહો, હવે કેસર ગોળીને ચોપડું છું. હા. જોઈએ આજણી શું થાય છે. આજણીએ તો ખરી કરી હો ભાઈ. હવે મુનિ મેં કીધું કે કેસર લગાવો, એટલે હવે આ આજણી ઉપર કેસર લગાવું છું ગોળીને. ઓ કેશવ. હા બોલો. આ દાઢી બાઢી બનાવવાની છે. હા તે બનાવી દઉં. અરે સાહેબ આ શું થયું? અરે આજણી થઈ છે. આજણી થઈ છે? હા તો કઈ ઉપાય કરાવો ને. હા બહુ બધા ઉપાયો કર્યા પણ મળતી નથી. એવું છે? હા તો હું એક ઉપાય બતાવું. બતાવો. સિંદૂર દબાવી દો, સિંદૂર થી આજણી મટી જાય છે. સિંદૂર છે આજી. હા તો સિંદૂર લાઈન દબાઈ દઉં એમ ને? સરસ. હા હવે આ કેશવે એમ કીધું કે ભાઈ સિંદૂર દબાવો. ચલો સિંદૂર દબાઈને જોઈએ આજણી મટાશે કે નહીં. આજણી તો ખરી કરી ભાઈ હો પાપા. હવે આ સિંદૂરની સલાહ આલી છે ને એટલે સિંદૂર લગાવું છું. अरे साहब जी, અરે આવો ભૈયાજી. इतनी बड़ी सूजन क्या हुआ? અરે આંખે આજણી થઈ છે. બહુ દવા કરી પણ મટતું નથી. अरे इसमें क्या बड़ी बात है? आप 8 दिन छोटा कटोरा भंग पिया करो. હા इसके आगे डॉक्टर की दवा भी क्या चीज है? ભંગ પિયા કરો. हाँ, કશો વાંધો નહીં, ठीक है, એ કરી જોઈશ. चलता हूँ. આવજો ભૈયાજી. હા. આવજો. હવે આ ભૈયાજીએ છે ને ભાંગ પીવાની વાત કરી, પણ હું એવા કેફી પદાર્થો પીતો નથી, એટલે આ દવા મારા કામની નથી. પણ શું કરું, આ આજણીએ તો ખરી કરી, મટશે કે નહીં? અને મિત્રો પછી તો મારી આ આજણી માટે લોકોએ જાત જાતની સલાહ આપી. મારી વૃદ્ધ માસી કહે ચંદન ઘસીને લગાવો, અને રાત્રે જમવા બેઠા ત્યારે મારો રસોઈયો કે સાહેબ સૂંઠ ઘસીને ચોપડો. હવે તો આજણી મળશે કે કેમ એ મોટો સવાલ થઈ ગયો છે. શું થશે મારું? આ મારા હિતેક્ષીઓએ જે સલાહ આપી છે ને, ખરેખર આ સલાહથી દવા કરી કરીને હું કંટાળી ગયો છું. હવે આજણી મળશે કે કેમ? અરે લઈ લો ગોળ. એ ગોળ લઈ લો ગોળ. કાકા ગોળ લઈ લો. ગોળ આવ્યો. લો શેઠ ગોળ. અરે શેઠ આ શું થયું? આંખ તો બહુ મોટી લાગે છે. અલ્યા ભાઈ આજણી થઈ છે, બહુ દવા કરી પણ મટતી નથી. પણ આમાં તમને ક્યાંથી મટે? આમાં ગોળનો ચપકો દઈ એને છરી પર ગરમ કરી લગાવવાથી આંચણી મટી જશે તમારી. એવું છે એમ? હા, અમારા ગરીબ માણસ ડોક્ટર ના પૈસા ના ખર્ચે, નહીં તો અમારે મરી જાય ગરીબ માણસ. મટી જશે ખરી ને? સારું તો એ કરીશ. મટી જશે ખરું ને? મટી જશે પાક્કું, ગેરંટી. સારું સારું. તો ગોળ લેવાનો છે? ના ગોળ નથી લેવો, હવે ગોળ લગાવવાનું કામ કરું. આ તો લગાવી દો ત્યારે એટલે મટી જાય. હા હા. ચલો ત્યારે, જય માતાજી. હવે ગોળ વાળાએ કીધું ને એમાં ગોળના ચાપકો દઈ
અને આંખે લગાવી દઉં. હા, થઈ ગયો ગરમ. હા, એ શું થયું છે તમને? અરે આ આંજળી થઈ હતી તે કાલે ગોળ વાળાએ કીધું કે ભાઈ ગોળ લગાવજો ગરમ કરી, એટલે ગોળ લગાવ્યો છે. ના, ગોળ ના આવે, એ તો ગરમ પડે તમને. હે? પણ ઘીની સાથે એલાયચીને ઘસીને લગાવજો એટલે સારું થઈ જશે. ઇલાચીને ઘીમાં ઘસીને? હા. તો એવું કરીશ, બરાબર? હા. જુલાબ કરવો હોય ને હા. તો પણ દિવેલની જગ્યાએ ઘી પી લઉં છું. એવું એમ? હા. હવે આ ગોર મહારાજ કહે છે કે ઇલાચી અને ઘી ચોપડો. હવે જોઉં છું આંજણી ઉપર ઇલાચી ઘી ચોપડું છું. ખરી કરી આંજણી એ તો. હા, અરે દીકરા, આ તું શું કરે છે? આ ગોળ ને ઘી આંખને શું કામ ખરાવે છે? અરે આંજણી થઈ છે. એ પણ દીકરા, તું છે ને કાંડો લગાવીશ ને તો મટી જશે. કાંદો એટલે ડુંગળી? ડુંગળી કાંડો લગાવી છે તો તરત મટી જશે. કાંદો? હા. કાંદો કેમનો લગાવવાનો? અરે એને ઘસીને એનો રસ કાઢીને પીવડાય. જો ના મટે ને તો મને 4 લાફા મારજે. તો આ કાંદાનો રસ ચોપડી તો મટી જશે ખરું ને? અરે દીકરા, મેં મારી સાસુને લગાવ્યો હતો ને તો તરત જ મટી ગયો હતો. આ અને મૂકું હા, કાંદાનો રસ. વાંધો નહીં, કાંદાનો રસ લગાવો. અને મેં તો પછી કાંદાની દુર્ગંધ વેઠીને પણ રસ લગાવ્યો. હવે તો આંજણી અંદરના શા હાલ હતા તે ખબર પડે તેમ નહોતું. દવાઓના પડ ઉપરા ઉપરી આવી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની ગઈ હતી. વેદના વધવાને લીધે હું પથારીમાં પડ્યો તરફડિયા મારવા લાગ્યો. તથા હવે કોઈ પૂછે તો કંઈ કહેવું નહીં તથા નવો ઉપાય અજમાવો નહીં એમ મેં નક્કી કર્યું. પરંતુ મારી ખબર કાઢનારા અને પરદુખ ભંજન એવા સ્નેહીજનોમાં મારા વિધવા ફોઈ આવ્યા. અરે આવો ફોઈબા, બેસો. કેમ છો? ઓ દીકરા, આ શું થયું છે? આંજણી થઈ છે લાગે છે, ડુંગળી જેવી છે. આ આંખ ખોઈ બેસીસ તું. હા ફોઈબા, બધા મિત્રો અને સગાવાલાએ બહુ મને દવા કીધી, જાત જાતના ઉપચાર કરવાના કીધા. આ લગાવો, પેલું લગાવો, મેં ઘણું બધું લગાવ્યું પણ કઈ ફેર પડ્યો ને. હવે ડુંગળી જેવી આંખ થઈ જઈ છે. બોલો શું કરું? હવે તારે એક કામ કરવાનું છે, શીરો બનાવીને ખા. સૂકો મેવો નાખીને બદામ કાજુ ભરપૂર, તને બધું મટી જશે. પણ શીરો ખાવાનું ચાલુ કરી દે એટલે મટી જશે. શીરો? હા, મટી જાય શીરાથી? એ બરાબર. હા, ખરો ઈલાજ છે. સારું ફોઈબા, હું શીરો ખાઈશ. હા, જય શ્રી મટી જશે ને? કૃષ્ણ. હા, મટી જશે. જય શ્રી કૃષ્ણ. આવજો. શીરો? આ ફોઈબા એકલા જેવા છે જેમને મને સારો ઈલાજ બતાવ્યો. શીરો ખાવાનો કોનો ના ગમે? હા, શીરો ખાઈશ અને આ મટી જશે. પછી તો કોઈ ચિંતા નહીં. હું શીરો ચાવલ કરી દઉં ખાવાનો. હા. સારું, આટલા ઉપાય કર્યા પણ આજની તો ઘાટતી જ નથી. મટવાનું નામ જ દેતી નથી. શું કરવું?
ચાલ હવે ડાક્ટર પાસે જ જાઉં, ડાક્ટર પાસે જ જવા દે. ચાલ. અરે ડોક્ટર સાહેબ, આ તો ડુંગર થઈ ગયો, હાલત બગડી જઈ છે. પેલા દિવસે મેં તમને કીધું હતું કે તમે 2-3 દિવસ પછી આવીને બતાવી જજો. હા, લાગે છે તમારી આંગળી જે છે, કઈ નહીં, ગભરાશો નહીં. લાગે છે તમારી આંગળી જે છે ને પાકી ગઈ લાગે છે. હા, ઘણો ડુંગર થઈ ગયો. કઈ નહીં, હું ચેક કરી લઉં. હા, ખૂબ સરસ. મેં કીધું હતું ને કે પાકી જશે અને આપણે નસ્તર મૂકીને ફોડી નાખીશું. તો ચલો આપણે જે છે ને એને નસ્તર મૂકી અને કાઢી નાખીએ, તો ચોક્કસથી તમને રાહત થઈ જશે. ગભરાશો નહીં. ચલો ઊભા થઈ. હવે કેવું લાગી રહ્યું છે આપને? સારું લાગે છે. મેં કીધું તું ને કે પાકશે એટલે આપણે નસ્તર મૂકીને ફોડી નાખીશું. ચોક્કસથી હવે આપણે 2-3 દિવસમાં જે છે એ કમ્પ્લીટ આરામ થઈ જશે. મિત્રો, હવે મને આરામ થયો, પરંતુ મારા હિતેચ્છુએ મારી પર દયા ખાઈ અને મારા દુઃખનો ભાર ઓછો કરવા માટે કાળજી રાખી અને જે સલાહ આપી તેમનો હું જાહેરમાં આભાર માનું છું. કારણ મારે આ તકને ગુમાવવા દેવી નથી. એટલા માટે સૌનો આભાર. જોયું ને બાળ મિત્રો, લેખકને જ્યારે આંખ ઉપર આંજણી થઈ ત્યારે તેમના શુભચિંતકોએ કેટલી બધી સલાહ આપી અને અલગ અલગ દવાઓ બતાવી. એમ આપણા જીવનમાં પણ ઘણીવાર આવી સમસ્યાઓ આવતી જ હોય છે, ત્યારે આપણને પણ ઘણા લોકો અલગ અલગ સલાહ આપવા આવી જાય છે. પણ એ લોકોની સલાહ લીધા પહેલા સૌથી પહેલા આપણે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આવા ઊંટ વેદુ કર્યા કરતા સૌથી પહેલા ડોક્ટરની સલાહ મુજબ જ કામ કરવું જોઈએ. તો આપણે આવી ભૂલ ના કરીએ અને હંમેશા સ્વસ્થ અને મસ્ત રહીએ. તો ચાલો આજે થોડા વૈચારિક સવાલો પૂછું, જેના જવાબો ખૂબ જ વિચારીને મેળવજો. તમે સૌથી વધારે ક્યારે હસેલા છો અને કેમ? તમને આંજણી થયેલી ત્યારે તેને મટાડવા માટે શો ઉપાય કરેલો? ઇન્જેક્શન લેતી વખતે તમને કેવું થાય છે? ડોશીમાનું વૈદુ એટલે શું? ચંદનના ગુણ કોણ જાણે છે તે કહો. તમે કઈ કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો?
તો આ બધા પ્રશ્નો વિચારજો અને મનોમંથન કરીને પછી જવાબ મેળવજો. ખૂબ જ મજા આવશે. તો બાળ મિત્રો, આવજો.